800 કરોડના સાયબર ફ્રોડ કેસમાં પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી છે। આની પહેલા પણ પોલીસે અન્ય આરોપીની ધરપકડ કરી હતી। હવે પોલીસની તપાસ કઈ દિશામાં ચાલી રહી છે તેના માટે જોઈશું આ રિપોર્ટ। $800 કરોડનો સાયબર ફ્રોડ કેસ, વધુ 2 આરોપીઓ સકંજામાં। સુરત શહેર ફરી એકવાર દેશના મોટા સાયબર ક્રાઇમના નકશા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। કતારગામ વિસ્તારમાં ચાલતા સાયબર ફ્રોડ રેકેટ પર સુરત સિટી સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરાયેલ સર્ચ ઓપરેશન અને તેની સાથે જોડાયેલ લુકઆઉટ સર્ક્યુલરના આધારે મુંબઈ એરપોર્ટ પરથી મુખ્ય આરોપીઓની ધરપકડ થતા કરોડોના ટ્રાન્ઝેક્શન ધરાવતા આ કેસમાં મોટો ખુલાસો થયો છે। મુંબઈ એરપોર્ટ પરથી જતીન અને વિનોદ ઠક્કરને ઝડપ્યા। આરોપીઓ ઓનલાઈન ગેમિંગ એપમાં હેન્ડલિંગનું કામ કરતા હતા। બંને આરોપીઓ 1.5 વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલા હતા। આરોપીઓ પાસેથી 4 મોબાઈલ અને 2 લેપટોપ જપ્ત કરાયા। તપાસમાં 37 અલગ-અલગ બેંક એકાઉન્ટ મળી આવ્યા। અલગ અલગ રાજ્યોમાં 277 સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાઈ। આરોપીઓએ 87.87 કરોડની છેતરપિંડી આચરી હતી। મહત્વનું છે કે આરોપીઓ ગેમિંગ એપ અને ગ્રાહક વચ્ચે મર્ચન્ટનું કામ કરતા હતા। ગ્રાહકના રૂપિયા કયા મ્યુલ એકાઉન્ટમાં નાખવા તે નક્કી કરતા હતા। એકાઉન્ટમાં જમા થયા બાદ નાણાં વિડ્રો કરવાનું પણ કામ કરતા હતા। જાણવું એ પણ જરૂરી છે કે આરોપી જતીન હવાલા મારફતે રૂપિયા દેશ બહાર મોકલતો, જ્યારે દિલીપ ઠક્કર ડેટા એન્ટ્રીનું કામ પણ સંભાળતો હતો। નવા મહિનામાં સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા કતારગામમાં એક રેડ કરવામાં આવેલ હતી, જેમાં એક 52 નંબરનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને 5 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવેલ હતો। તમામ આરોપીઓ પાસેથી 149 બેંક ખાતાઓ મળી આવેલ હતો, જેમાં 800 કરોડથી વધારાનું ટ્રાન્ઝેક્શન્સ પણ હતું। હવે આ જ તપાસમાં જે 2 નાસ્તા ફરતા આરોપીઓ છે એમને મુંબઈ એરપોર્ટ ખાતેથી આપણી સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડી છે। અને જે બંને આરોપીઓ છે એ ગેમિંગની એપ્લિકેશનમાં જે ફાઇનાન્શિયલ મોડ્યુલ હેન્ડલ કરવાનું કામ છે એ હેન્ડલ કરતા હતા। બેંકોક અને વિયેતનામ રહેતા હતા અને છેલ્લા 1.5 વર્ષથી આ જ કામમાં સંડોવાયેલ છે। એમાં એમના પાસેથી અમે લોકોને 4 મોબાઈલ ફોન અને 2 લેપટોપ મળ્યું છે। આ તમામ ફોન અને લેપટોપની ચકાસણી કરતાં અમે લોકોને ખબર પડી કે એમની પાસે હજી 37 બેંક એકાઉન્ટ બેંક ખાતાઓનું ડિટેલ્સ છે અને એમાં જોતા 227 NCCRB કમ્પ્લેન્ટ્સ મળી આવેલ છે અને જેમાં જે ફ્રોડનો આંકડો છે એ 88 કરોડનું છે। એના સિવાય જે ફાઇનાન્શિયલ મોડ્યુલ જે લોકો હેન્ડલ કરતા હતા એમાં ખરેખર એક બ્રિજ જેવા કામ કરતા હતા, જે ગેમિંગ એપ્લિકેશન છે અને જે કસ્ટમર્સ છે એમના વચ્ચે। જે ગેમિંગ એપ્લિકેશન્સ અથવા તો લિંક હોય એમાં એ લોકો પોતાની ટર્મ્સમાં મર્ચન્ટ તરીકે જણાવે છે અને જે કસ્ટમર્સ છે એ જ્યારે મર્ચન્ટ ને ઈચ્છા ધરાવે કે મારે આ ગેમ રમવું છે અને આટલું ટોકન કે આટલા પૈસા નાખવાનું છે, તો પૈસા ખરેખર કયા મ્યુલ એકાઉન્ટમાં નાખવાનું એ તય કરવાનું કામ જે દિલીપ ઠક્કર અને જતીન ઠક્કર છે એ બંનેનું હતું। અને એના સિવાય બેંક ખાતાઓમાં જ્યારે પૈસા આવી જાય તો બધું કલેક્ટ કરીને પછી વિડ્રો કરાવવાનું કામ અને વિડ્રો કરાવીને પછી હવાલા મારફતે ઇન્ડિયાથી બહાર મોકલવાનું કામ, આ બધું કામ જતીન ઠક્કર સંભાળતું હતું। અને એના સિવાય જે દિલીપ ઠક્કર છે, દીપ ઠક્કર, તો એનું કામ ડેટા એન્ટ્રીનું હતું। પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ 4 મોબાઈલ ફોન અને 2 લેપટોપ કબજે કરાયા છે। પ્રાથમિક ફોરેન્સિક ચેક દરમિયાન મોબાઈલ લેપટોપમાંથી 36 વધુ શંકાસ્પદ બેંક ખાતાઓ મળી આવ્યા છે, જેમાંથી 277 ફરિયાદો NCCRP પર નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે। જોવું એ રહ્યું કે આ કેસમાં વધુ કેટલા ખુલાસા આગામી દિવસોમાં થાય છે। રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।